बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। रब्बना व आतिना मा वअदतना अला रुसुलिका वला तुखज़िना यौमल क़ियामति इन्नका ला तुख़्लिफ़ुल मिआद। अऊज़ु बिल्लाहि मिनश्शैतानिर्रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन व आलिहि त्वय्यबीन अत्ताहिरीनल मासूमीन। तौहीद सिफ़ाती अने सिफ़ात मां तौहीद परवरदिगाરની વાત ચાલી રહી હતી। હવે હું તૌહીદ સિફાતી યા બીજા અલ્ફાઝમાં સિફાત બારી તઆલામાં તૌહીદનું મિનિંગ શું છે બયાન થઈ ગયું તમારા સામે। સમરાઇઝ કરું છું અને આ મતલબને સમરાઇઝ કરીને આપણે આગળ ચાલીએ બીજા ડિસ્કશન ઉપર। तौहीद दर सिफ़ात एटले सिफ़ातमां जे तौहीद छे परवरदिगार आलमनी एनुं मीनिंग रोशन थई गयो आपणा माटे के एटले बे पॉइंट छे आमां। एक पॉइंट ई के सिफ़ात ऐन ज़ात छे एटले सिफ़ात ज़ाइद बर ज़ात नथी। मौसूफ ऊपर वधारो न करो सिफ़ातनो। सिफ़ात वधारे थई गई, एड थई गई, इजाफी थई गई, ज़ात ऊपर मौसूफ ऊपर नहीं। आ मां सिवल्ला बीजा मौजूदातनी वात छे के एमना बारामां आ वात छे के मौसूफ अलग छे, सिफ़ात अलग छे। सिफ़ात જ્યારે આવી જાય મૌસૂફમાં વધારે થઈ જાય મૌસૂફ ઉપર સિફાત अलग अलग ચીજ છે। પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના બારામાં સિફાત ઐન ઝાત છે। તો સિફાત જ્યારે ઝાત છે અને બધી સિફાત જે છે એ अलग अलग कमाल जे छे, अलग अलग सिफत जे छे आपणे समझवा माटे अने इदराक करवा माटे डिस्कशन करीए छे। अने ई पर्टिक्युलर क्वॉलिटी अने स्पेसिफिक एट्रीब्यूट जे छे, खास सिफत जे छे, एक खास कमाल ने आपणे ऑब्जर्व करीए छे अने समझवा मांगीए छे। अने ई कमाल ने समझवा माटे के कमाले मुतलकमां आ कमाल छे, आपणे आवी रीते आ डायमेंशनथी ज्यारे कन्सिडर करिए अने ऑब्जर्व करिए अने समझिए छे आ चीज़ने तो आपणे कहे छे अल्लाहु कदीरुन, अल्लाहु अलीमुन, अल्लाहु हय्युन। अने आवी ज रीते जेम के मुरक्कब नथी अल्लाहनी ज़ात आ सिफात थी, बल्कि आ सिफात जे छे ऐन ज़ात छे अने आ सिफात अलग अलग मुरक्कब नथी। तरकीब थईने अने आ मलीने एसेम्बल थईने आ सिफात ज़ात ने નથી બનાવી રહી, બલકે આ સિફાત આપણે સમજવા માટે એક ખાસ સિફતને કન્સિડર કરીએ છીએ કે આ કમાલ અલ્લાહની ઝાતમાં છે। આપણને સમજવા માટે અને આપણે આવી રીતે કન્સિડર કરીએ છીએ અને ઓબ્ઝર્વ કરીએ છીએ એક કમાલને। હવે એક મિસાલ હું આપું સમરાઇઝ કરવાના મકામમાં તો એક તો આ થઈ ગયું કે મુરક્કબ નથી અલ્લાહની ઝાત આ સિફાતથી, અને બીજું શું કે સિફાત ऐन ज़ात छे, सिफात ज़ात थी अलाहिदा अने अलग नथी। ई सिफात अने ज़ात एक ज छे। तो सिफात ज़ाइद बर ज़ात नथी अने आ सिफात थी मुरक्कब थईने अल्लाहनी ज़ात बनेली नथी। आ बे पॉइंट तौहीद दर सिफात मां बयान थई गया छे। आ एक्सप्लेनेशन छे तौहीद दर सिफातनुं। आ समराइज थई गयुं। हूँ मिसाल आपूं अने कम्प्लीट करूँ पोतानी वातने के जे सिफात छे। हवे फरज करिए आपणे एक मिसाल कन्सिडर करीए छे કે હું મરઝૂક છું, એટલે મરઝૂક જેને રોજી મળે, તો અલ્લાહ રાઝિક છે, રિઝ્ક આપવાવાળી ઝાત છે,
અને એ રોઝી આપે છે, તો એ રાઝિક થઈ ગયો. અને હા, આ રિઝ્ક જે હું લઈ રહ્યો છું અલ્લાહ સુબહાનહુ વ તઆલાથી, અને મને અલ્લાહની ઝાત તરફથી રિઝ્ક મળી રહ્યો છે, રોઝી મળી રહી છે. તો આ જ્યારે આપણે ઓબ્ઝર્વ કરીએ તો હું મરઝૂક, જેને રોઝી મળે. હવે બીજા સિફતને તમે કન્સિડર કરો અને આવી રીતે જોઉં કે હું મખલૂક છું, મરઝૂક છું. હવે મખલૂક પણ છું. મખલૂક જેને ખલ્ક કરવામાં આવ્યું હોય, તો હું એક બંદે ખુદા છું જે મખલૂક છું અલ્લાહ સુબહાનહુ વ તઆલાની. એ પરવરદિગાર આલમ શું છે? એ પરવરદિગાર ખાલિક છે. તો અલ્લાહ ખાલિક અને હું મખલૂક. અલ્લાહ રાઝિક છે, હું મરઝૂક. હવે મરઝૂક પણ છું હું, અને મખલૂક પણ અલ્લાહની છું. અને આવી જ રીતે અલ્લાહ ઇલ્મ રાખે છે, અને ઇલ્મનો લિહાઝ કરીએ આપણે તો અલ્લાહ ઇહાતો રાખે છે ઇલ્મના લિહાઝથી, અને આલિમ છે મારા બારામાં. અને હું માલૂમ છું. માલૂમ જેના બારામાં ઇલ્મ હોય અલ્લાહને, તો અલ્લાહની ઝાત થઈ જશે આલિમ, હું માલૂમ. તો હવે મારું માલૂમ હોવું, અને હું જ અહીંયા એક માણસ છું, માલૂમ છું, કેમ કે ઇલ્મ છે. જ્યારે ઇલ્મને કન્સિડર કરીએ તો હું માલૂમ છું. જ્યારે મારી ખિલકતને કન્સિડર કરીએ એટલે ખલ્ક કરવામાં આવ્યો છું ખાલિકના તરફથી, મખલૂક છું. અને આવી જ રીતે મરઝૂક છું, કેમ કે રોઝી મને મળી રહી છે રાઝિક તરફથી. મરઝૂક પણ છું, મખલૂક છું, અને આવી જ રીતે માલૂમ પણ છું. તો આ માલૂમ, મખલૂક, મરઝૂક, આ બધી સિફાત જે મારામાં છે, તો આ સિફાતથી ત્રણ ચીજો, તો હું ત્રણ તો નથી થઈ ગયો, એક જ છું. હું તો તમારા સામે છું, એક જ છું, માલૂમ છું, કેમ કે અલ્લાહ આલિમ છે. ઇલ્મને જ્યારે આપણે જોઈએ છે, કન્સિડર કરીએ છીએ, તો આ એંગલથી માલૂમ છું, આ પોઈન્ટ ઓફ વ્યૂથી માલૂમ. અને મરઝૂક છું, રોઝી મળી રહી છે, આ લિહાઝથી તમે કન્સિડર કરો તો હું મરઝૂક છું, ખુદા રાઝિક છે. અને આવી જ રીતે મખલૂક છું, ખિલકતને તમે કન્સિડર કરો તો મખલૂક છું. હવે મખલૂક અલગ, મરઝૂક અલગ, માલૂમ અલગ, હું ત્રણ તો નથી, એક જ છું. આપણે કન્સિડર આવી રીતે કરી રહ્યા છીએ સમજવા માટે કે ત્રણેય ચીજ જે છે મારા ઉપર સાદિક આવે છે. હું મરઝૂક છું, ખુદા રાઝિક છે. આવી જ રીતે હું માલૂમ છું, ખુદા આલિમ છે, મારા બારામાં ઇલ્મ રાખે છે. અને આવી રીતે હું મખલૂક છું, અલ્લાહ ખાલિક છે. તો રોશન થઈ ગયું. હવે ત્રણ ચીજો ત્રણ એંગલથી તમે જોઈ રહ્યા છો, તો હું તો ત્રણ નથી થઈ ગયો, હું તો એક જ છું. અને આ બધાય સિફાતે કમાલિયા હવે અલ્લાહના બારામાં જ્યારે આપણે જોઈ રહ્યા છે, તો એમ નથી કે આ બધાય સિફાત મુરક્કબ થઈ ગયા છે. અને મુરક્કબ થઈને જેમ વોટર અને પાણીની મિસાલ હતી કે હાઇડ્રોજન અને ઓક્સિજન સાથે મળીને કમ્બાઈન થઈને વોટર બની ગયું, પાણી બની ગયું. અને આવી જ રીતે જે કાર છે એના બધાય પાર્ટ્સ એસેમ્બલ્ડ થઈ ગયા અને કાર બની ગઈ. એમ આ બધાય સિફાત જમા થઈ ગયા અને મળી ગયા અને ખુદાની ઝાત બની ગઈ હોય, માઅઝલ્લાહ એમ નથી. આ સિફાત આપણે સમજવા માટે, જેમ હું હમણાં એક દાખલો આપ્યો, મિસાલ આપી તમારા સામે, એ મિસાલને તમે સામે રાખો તો રોશન થઈ જશે, આ વાત સમજમાં આવી જશે કમ્પ્લીટલી. અને મુકમ્મલ આપણા સમજમાં આવી શકીએ છીએ આ વાત કે અલ્લાહની ઝાત જે છે, અલ્લાહ સુબહાનહુ વ તઆલાની ઝાત, જ્યારે આપણે સમજવા માટે મુખ્તલિફ કમાલાતને કન્સિડર કરીએ છીએ, તો આ તો આપણું કન્સિડરેશન છે. એના લિહાઝથી આપણે ક્યારેક કુદરત સમજીએ છીએ અલ્લાહની, અને બીજા સમયે આપણે જ્યારે કન્સિડર કરીએ છીએ ઇલ્મ, તો ઇલ્મ આપણને સમજમાં આવે છે, કુદરત સમજમાં આવે છે, હયાત સમજમાં આવે છે. બધાય કમાલાત એક એક કરીને આપણને સમજમાં આવી જાય છે કે આ બધાય કમાલાત આપણે સમજી રહ્યા છીએ કમાલ મુતલકમાં. પણ આ બધાય કમાલાત જે છે, આ બધાય સિફાતે સુબૂતિયા અને કમાલિયા જે છે, આ સિફાત મુરક્કબ થઈને નથી બનેલી અલ્લાહની ઝાત, બલકે અલ્લાહની ઝાત શું છે? બસીત છે. અને આ સિફાત આપણે સમજવામાં અલગ અલગ કન્સિડરેશન આપણી તરફથી થાય છે, સમજવા માટે, ઇદરાક કરવા માટે, મારિફત હાસિલ કરવા માટે. તો આ વાત તૌહીદ દર સિફાતમાં આપણા માટે રોશન થઈ ગઈ.
અને આવી જ રીતે મૌલાનું જે કલામ હતું કે તૌહીદના બારામાં નહજુલ બલાગામાં જે 2 સેન્ટન્સીસ મૌલાના ખુતબામાં છે એ તમારા સામે પેશ થઈ ગયા કે મૌલા ફરમાવે છે અલ્લઝી સિફાત બયાન કરીને અલ્લાહ સુબહાનહુ વ તઆલાની કે પરવરદિગાર જે છે એ છે કે લૈસ લિસિફતિહી હદ્દુમ મહદૂદ. તો આ જુમલો શું સેન્ટન્સ આ વાત આપણા માટે ક્લિયર કરી આપી છે કે સિફત બયાન કરી શકીએ છીએ આપણે, સિફાત કમાલિયા આપણે કહી શકીએ છીએ, આપણે સમજી શકીએ છીએ કે આ કમાલાત અલ્લાહ સુબહાનહુ વ તઆલા જે કમાલ મુતલક છે એની ઝાતમાં આ કમાલાત આપણે ઇદરાક કરી શકીએ છીએ, સમજી શકીએ છીએ અને આપણે ઇસ્બાત કરી શકીએ છીએ અને કહી શકીએ છીએ આ વાતને યકીન કરી શકીએ અને કહી શકીએ કે અલ્લાહ કદીર છે, અલ્લાહ અલીમ છે, અલ્લાહ હકીમ છે, અલ્લાહ હૈ છે, હયાત રાખવાવાળી ઝાત છે. તો આ બધાય સિફાત કમાલિયા પણ લિમિટેશન્સ નથી, લિમિટેડ નથી, બાઉન્ડ્રીઝ નથી. આ જુમલાનું સેન્ટન્સનું મિનિંગ. અને બીજો જુમલો જે કમાલુલ ઇખલાસ લહુ નફયુ સિફાત અનહુ કે તૌહીદનો કમાલ ઇખલાસ છે અને ઇખલાસનો કમાલ એ છે ખાલિસ કરવું, એ છે કમાલ કે સિફાતની તમે નફી કરી આપો. તો આ પહેલા જુમલાથી કંઈ કોન્ટ્રાડિક્શન નથી, બયાન થઈ ગઈ. સમરાઇઝ કરવા માટે રિવિઝન કરી રહ્યો છું તમારા સામે, તકરાર અને બીજી ફેરે સમરાઇઝ કરીને બયાન કરી રહ્યો છું કે ઇખલાસ શું છે કે સિફાતની નફી કરી લો. આ માનામાં છે કે સિફાત ઝાઇદ બર ઝાત નથી, એ જ તૌહીદ દર સિફાત. તૌહીદ જે સિફાતમાં છે, સિફાત બારી તાલામાં તૌહીદ, એનું મિનિંગ આ છે કે સિફાત ઝાઇદ બર ઝાત નથી. અને બીજો એ પોઈન્ટ કે આ સિફાત મુરક્કબ થઈને અને એસેમ્બલ થઈને આ જમા થઈને અલ્લાહની ઝાતનો વજૂદ નથી થયો. એટલે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જે છે એની ઝાત અને એના સિફાત આ બધા એક જ છે. સિફાત ઐન ઝાત છે, સિફાત ઝાઇદ બર ઝાત નથી. આ સમરાઇઝ હું કરી દીધું. અલ્લાહ સુબહાનહુ વ તઆલાની જે તૌહીદ દર સિફાતની વાત હતી આપણા સામે આ વાત રોશન થઈ ગઈ. હવે આપણે સિફાતમાં જે તૌહીદ બયાન થઈ ગઈ છે, હવે ત્રીજો પોઈન્ટ જે છે તૌહીદના બારામાં, તૌહીદ ઝાતમાં ખુદાવંદ આલમની, તૌહીદ સિફાત બારી તાલાના બારામાં, તૌહીદ સિફાત બારી તાલામાં તૌહીદ, આનું મિનિંગ શું છે, વહદાનિયત દર સિફાત, સિફાતમાં તૌહીદ, આ વાત પણ રોશન થઈ ગઈ અને દલાઇલ સાથે જે છે બયાન કરી દેવામાં આવ્યું તમારા સામે. અને હવે આપણે તૌહીદ દર ખાલિકિયતમાં વાત કરવી છે કે ખાલિક છે ખુદાવંદ મુતઆલ. હવે ખલ્ક કરવું એક ફેલ છે, ખલ્ક કરવું અને પેદા કરી દેવું બીજી વસ્તુઓને, આ પેદા કરવું બીજા મૌજૂદાતને અને ખલ્ક કરી દેવું અને વજૂદમાં લઈ આવવું, નિસ્તીથી જે છે હસ્તીમાં, આલમે હસ્તીમાં ફૈઝ આપવું. અને લમ યકુન શૈઅમ મસ્કૂર હતો એક મૌજૂદ, એને શું છે એક ચીજ જે લમ યકુમ મસ્કૂરન હતી, કાબિલ ઝિકર નહોતી, વજૂદ નહોતો એ ચીજનો, અને એ વસ્તુને શું છે વજૂદ આપવું અને મૌજૂદ કરી દેવું. તો આ વજૂદનો ફૈઝ જે આપે, ખલ્ક કરે છે ખુદાવંદ મુતઆલ, ખાલિક છે. હવે ઇન્શાઅલ્લાહ આ જે ટોપિક છે હું તમારા સામે પેશ કરી દીધું કે આ એક તૌહીદ દર અફઆલ, તૌહીદ ઝાતમાં, તૌહીદ સિફાતમાં જે તમારા સામે બયાન થઈ ગઈ બે ચીજો તૌહીદના લિહાઝથી. અને આ ત્રીજી ચીજ જે છે અફઆલ ખુદાવંદીમાં તૌહીદ અને અફઆલમાં જે તૌહીદ છે અને વહદાનિયત ખુદાવંદ મુતઆલ છે એમાં પહેલી ચીજ જે તમારા સામે બયાન કરવી છે એ ખાલિકિયત અને ખલ્ક કરવામાં એ એક જ ઝાત છે જે ખાલિક છે. અને અલ્લાહ સુબહાનહુ વ તઆલાની તરફથી બધાય વસ્તુઓની અને બધાય મૌજૂદાતની બધી વસ્તુઓ, બધાય મૌજૂદાત આલમ જે છે મા સિવલ્લાહ જે કંઈ આલમમાં છે એ બધાય મખલૂક ખુદા છે. અને આવી જ રીતે આ બધાય
વસ્તુઓ જે છે બધી વસ્તુઓ અને બધાય મૌજૂદાત જે મખલૂક ખુદા છે મશિયત ખુદાથી ખલ્ક થયા છે અને ઇરાદે પરવરદિગાર અને મશિયત પરવરદિગાર અને આ અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું ફેલ છે જે અલ્લાહે પોતાના લુત્ફ વ કરમથી આ બધાય આલમને વજૂદ અતા કરી દીધું છે અને બધાય મૌજૂદાત આલમ જે છે એના ફૈઝથી એના લુત્ફ વ કરમથી વજૂદમાં આવી ગયા છે. હવે ઇન્શાઅલ્લાહ બીજા પ્રોગ્રામમાં આપણે તૌહીદ ફિલ ખાલિકિયત અને આનાથી જ સમજમાં આવે છે કે તૌહીદ દર અફઆલ કેમ કે ખલ્ક કરવું અને પેદા કરી દેવું વસ્તુઓને આ ફેલ પરવરદિગાર છે એટલે ફેલમાં અને અફઆલમાં તૌહીદ આના બારામાં ઇન્શાઅલ્લાહ બીજા પ્રોગ્રામમાં આપણે ડિસ્કશન કરશું. વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વ અહલે બૈતિહિ ત્તાહિરીન. ربنا يا ربنا يا ربنا يا ربنا واغفر لنا وارحمنا يا ربنا ربنا يا ربنا يا ربنا واغفر لنا وارحمنا يا ربنا يا ربنا ربنا يا ربنا يا ربنا واغفر لنا وارحمنا يا ربنا ربنا يا ربنا يا ربنا